નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ, જ્યાં અમે તમને ગુજરાતના દરેક ખૂણાની તાજી અને પ્રેરણાદાયક ઘટનાઓ સાથે જોડાવું છું। આજે અમે વાત કરીશું કલોલ તાલુકાના નારદીપુર ગામે ઉજવાયેલા શ્રી રામજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે, જ્યાં 5 દિવસ સુધી ધર્મ, ભક્તિ અને સામાજિક એકતાનું શાનદાર દ્રશ્ય જોવા મળ્યું। આ પવિત્ર પ્રસંગના તમામ દિવસોમાં ગામજનો અને ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો। દરરોજ બપોરે અને સાંજે મિષ્ટાન સાથેના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું। પ્રથમ દિવસ મહોત્સવની શરૂઆત નગરયાત્રાથી થઈ, જ્યાં લાઇવ ડીજે સાથે મંગલમય શોભાયાત્રા નીકળી હતી। રાત્રે સંગીતમય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજભા ગઢવી, અલ્પા પટેલ અને હાકાભાના મનમોહક પ્રદર્શનોએ સૌના દિલ જીતી લીધા હતા। બીજા દિવસે સવારે મૂર્તિદાનયાદ યોજાયો અને શોભાયાત્રામાં તૃષા રામી, પ્રકાશ બારોટ અને નીતિન બારોટે ભક્તિભાવપૂર્વક હાજરી આપી। રાત્રે કાજલ હિન્દુસ્તાનીએ હિન્દુત્વનું મહત્વ દર્શાવ્યું, જે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું। ત્રીજા દિવસે આ દિવસે રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી। રાત્રે રાસ ગરબા મહોત્સવ યોજાયો, જ્યાં વિક્રમ ઠાકોર, કાજલ મહેરિયા અને જિગ્નેશ કવિરાજે ગુજરાતી સંગીતના રંગે મેદાન ભરી દીધું। ચોથા દિવસ બપોરે સંતોના સામૈયાના પવિત્ર પ્રસંગે ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું અને રાત્રે કિંજલ દવેના કંઠે રાસ ગરબાની રમઝટ બોલાઈ। પાંચમા અને અંતિમ દિવસે આ દિવસે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને અન્નકૂટ મહોત્સવ યોજાયો। રાત્રે દિલ્હીના ફેમસ રામલીલા મંડળે રામાયણ આખ્યાનનું આબેહૂબ દ્રશ્ય રજૂ કર્યું, જે ભક્તોમાં અદ્ભુત ઉર્જા અને આનંદ પેદા કરી ગયું હતું। ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સામાજિક એકતાનું પણ અનોખું સંદેશા ફેલાવ્યો। આજ માટે બસ એટલું જ। નવી અપડેટ્સ માટે જોડાઈ રહો પ્રકોપ ન્યૂઝ પ્રવીણ ઠાકોર સાથે। આભાર।